હોળીના તહેવારની વચ્ચે વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। દરેક મુસાફર સીટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। દરમિયાન રેલવે સ્ટેશન ઉપર ભીડ જોવા મળી રહી છે। હોળી ધૂળેટી પૂર્વ જ કારીગર મજૂર વર્ગ મોટી સંખ્યામાં વતન તરફ ઉપડી રહ્યા છે, જેને કારણે ઉત્તર ભારત માટેની ટ્રેનોમાં ભયંકર ભીડ જોવા મળી રહી છે। લોકોને પગ મૂકવા માટે પણ જગ્યા ન હોય તે રીતના ગીચોગીચ ભરીને મુસાફરી કરવા લોકો મજબૂર બનતા હોય છે। એટલું જ નહીં, પરંતુ ટ્રેનના બાથરૂમમાં પણ લોકો મુસાફરી કરતા હોય તેવા પણ અનેક વખત દ્રશ્ય જોવા મળતા હોય છે। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો કારીગરો વર્ગ ખાસ કરીને યુપી બિહારના વતની હોળી ધૂળેટીના પ્રવેશ પોતાના વતન જતા હોય છે। ઉધના રેલવે સ્ટેશન ઉપર ઉત્તર ભારતને જોડતી ટ્રેનમાં ભયંકર ભીડ જોવા મળતી હોય છે। બેસવા કે ઊભા રહેવાની પણ જગ્યા નથી। પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ હોળી સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા તો કરી, પરંતુ પ્રવાસીઓની સંખ્યા સામે ટ્રેનોની સંખ્યા અપૂરતી હોય તેવા દ્રશ્ય ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે। તાપ્તી ગંગા ટ્રેન જગ્યા મેળવવા ગતરોજ બપોરે 4 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે। ટેક્સટાઇલ ઉદ્યોગના સહિત વિવિધ ઘટકો સાથે યુપી બિહાર સહિત ઉત્તર ભારતીય મોટી સંખ્યામાં સંકળાયેલા હોવાથી તહેવારોમાં વતન જવા માટે ધસારો ખૂબ જ જોવા મળતો હોય છે। ઉધના રેલવે સ્ટેશન ઉપર ધૂળેટીના પર્વને લઈને પોતાના પરિવાર સાથે વતન જવા રેલવે સ્ટેશન પર ઘસારો જોવા મળ્યો હતો। ભારે ભડકર ભીડ વચ્ચે રેલવેમાં મુસાફરી કરવા માટે પડાપડી करता લોકો જોવા મળ્યા છે। उसमें नहीं, हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता है ना, इसलिए और दिक्कत होता है। इसीलिए मतलब हम लोग डायरेक्ट गाड़ी से जाते हैं। मेरा नाम कुंदन सिंह हुआ, मैं भागलपुर का रहने वाला हूँ। हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है। 24-24 घंटा लाइन में रहते हैं, उसके बाद भी सीट नहीं मिलता है। काफ़ी परेशानी होती है। इसलिए मोदी जी से, प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें।